હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય દ્વારકાધીશ. જો આજે છે ને આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે છે ને આપણે દૂધની જરૂર પડે. જો અમે તો છે ને ગાયનું દૂધ યુઝ કરીએ છીએ, તમને ખબર જ છે. તો આજે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું. તો ફ્રૂટ સલાડમાં તમે કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો. જો અમે છે ને વધારે પડતા જે સિઝનના ફ્રૂટ આવે તો કેળા લીધા છે આપણે, અને સફરજન લીધા છે, સાકરટેટી ને દાડમ. કોઈ એક્સ્ટ્રા બીજા ફ્રૂટ લીધા નથી, કારણ કે બીજા કોઈ ફ્રૂટ છે ને દૂધ સાથે એટલે મિક્સ ન થાય, ને થતા હોય તો પણ ઝાઝી વાર ફ્રૂટ સલાડ રહે નહીં. એટલે જ્યાં સુધી બને ને ત્યાં સુધી એવા ફ્રૂટ નાખવા કે ફ્રૂટ સલાડ રહી શકે એમ. કારણ કે અમે તો ફ્રૂટ સલાડ બનાવીએ ને પછી સાંજે પણ છોકરાઓ એ જ ફ્રૂટ સલાડ ખાતા હોય. જો વધી જાય તો બીજા દિવસે પણ એ જ ફ્રૂટ સલાડ પીતા હોય છે. એટલે હું એ જ રીતના ફ્રૂટ લઉં છું, જે પણ એમનામ રહે ને ફ્રૂટ સલાડમાં જે ખટાશ ના રહે. તો જો આપણે લીધા છે કેળા, સફરજન અને સાકરટેટી અને દાડમના દાણા તો છે ને આપણે જ્યારે જમવાનું હોય ને ત્યારે જ એડ કરવાના. જો મતલબ જ્યારે ફ્રૂટ સલાડ તૈયાર થઈ જાય, એકદમ ઠંડુ થઈ જાય, જ્યારે બસ જમવા બેસવાનું હોય તો ફ્રૂટ સલાડ મતલબ ત્યારે માથે ખાલી એડ કરવાના. અને જો તમારે વધારે ફ્રૂટ સલાડ હોય ને બનાવવું હોય તો એટલું નહીં, જેટલું તમારે બપોરે જમવામાં જોતું હોય એટલામાં જ દાડમના દાણા એડ કરવા. બાકી એમનામ ફ્રીજમાં રાખી દેવું. એના માટે અલગથી દાણા ફોલીને રાખી દેવાય, જ્યારે જોતું હોય ત્યારે એડ કરી લેવાય. એનાથી ફ્રૂટ સલાડ વધારે વાર રહી શકે. જો આ બધા આપણે સુધારીને રાખી દીધા છે ફ્રૂટ. અને જો આ કસ્ટર્ડ પાવડર છે એ આપણે ઠંડુ દૂધ લેવાનું નોર્મલ, એમાં કસ્ટર્ડ પાવડર નાખી દેવાનું. ત્યાં જો આપણું દૂધ સરસ ગરમ ઉભરો આવી ગયો, એમાં નાખી દઈશું ખાંડ નાખીને થોડી વાર એને હલાવી દઈએ. પછી જે આપણે કસ્ટર્ડ પાવડર જે પલાળીને રાખ્યો હતો ને દૂધમાં, નોર્મલ દૂધમાં, એ એડ કરી દેવાનું છે. જો અને એ નાખ્યા પછી પણ થોડી વાર હલાવવાનું. જો તમને એમ થાય કે ના હજી દૂધ પતલું લાગે છે, તમારે જે રીતના ખાટું કોઈ હોય તો ખાટું બનાવવાનું, પતલું રેગ્યુલર જેવું. અમે તો બહુ ખાટું એવું ફ્રૂટ સલાડ નથી બનાવતા, પતલું હોય છે, એટલે કસ્ટર્ડ પાવડર ઓછો નાખીએ. અને જો આ બધું ઠંડુ થઈ ગયું દૂધ, તો ઠંડુ કરીને પછી એમાં બધા ફ્રૂટ નાખી દીધા છે અને હલાવી દીધા છે. જો આ દાડમના દાણા એક્સ્ટ્રા રાખ્યા નથી, મેં બહાર રાખ્યા છે, એને પછી આપણે નાખીશું. જો રાખી દીધું ફ્રીજમાં ઠંડુ થવા. અને આ સાઈડ પૂરીઓ કરી નાખી, પૂરી વણીને તૈયાર કરીને જો બધા બપોરે જમવા બેસી જાય. એવી કે હું તો હાથેથી એકલો જમીશ. મેં કીધું ચાલ જમજો, હું જોઉં તને આવડે છે. પણ જો કે મમ્મી ના, હું મને